નંદાદેવી જહાજ અંતે વાડીનાર પહોંચ્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતીય જહાજ નંદાદેવી આશરે 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને અંતે વાડીનાર બંદરે પહોંચી ગયું છે. હોર્મુઝની સામુદ્ર ધુની ફક્ત દુશ્મનો અને તેમના સમર્થકો માટે જ બંધ છે તેવું ઈરાનનું કહેવું. ઈચ્છા મૃત્યુ માટે એમ્સમાં હરીશ રાણાનો ખોરાક બંધ કરવામાં આવ્યો છે અને આજથી જ નહીં અપાય તેમને પાણી. રાજ્યની શાળામાં એઆઈનો અભ્યાસ દાખલ કરવામાં આવશે તેવું વિધાનસભામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈરાન ફૂટબોલ વર્લ્ડ કપ 2026 મેચોને યુએસથી મેક્સિકો ખસેડવા માટે ફિફા સાથે વાટાઘાટો કરી રહ્યું છે. કાબુલ હોસ્પિટલમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પર અફઘાન ક્રિકેટરોએ પાકિસ્તાનની નિંદા કરી છે અને રાશિદ ખાને તેને યુદ્ધ અપરાધ પણ ગણાવ્યો છે. દુબઈમાં બ્લાસ્ટના ફોટા શેર કરવા બદલ ડ્રોન હુમલામાં બચી ગયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન ઇસ્લામોફોબિયા પર વાર્તાઓ બનાવે છે પણ રમજાન દરમિયાન અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરે છે તેવું યુએનમાં ભારતે કહ્યું. ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 8 યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંસદ પરિસરમાં લાકડીઓ, બેનરો અને અન્ય વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે નવી સુરક્ષા માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.